નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના નિકાલ કરાયા. મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપતેની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમના 10 પ્રશ્નોનો નિકાલ કરાયો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેના અરજદારોના 10 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનો આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપતેની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના 10 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તમામ 10 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. 175/2 એ નામંજૂર કરવાનું કારણ છે તમારે પ્રાંત સક્ષમ અધિકારી પાસે મારી વાત સાંભળો. સક્ષમ અધિકારી સાહેબને તમારે આપી ठीक है चलो शायद का लेटर को लिखना आपको होगा। हां तो कहीं आप नेशनल है वो हां और तो जवाब होना भी मुश्किल है सर आपके बिल्कुल साहब આપી દીધું છે ફરી યાદ કરી दिया છે અને એક ખેતરમાં પડે છે એન્ટ્રીને બીજામાં નથી પડતી આ કેવું બને કોઈ કારણ હશે કોઈ કારણ નહીં સર કોઈ કારણ જોડેલું બેને વારસાની નોંધ તો તમારે ઓનલાઈન દાખલ કરો તો પછી એ નામ એક વખત અને એને પુરાવાની આ વાત સાંભળો એકવાર નોંધ ના મંજૂર થાય એના સામે તમારે અપીલ જ કરવાની છે. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ કાપસે સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ સાહેબ પણ હાજર હતા. કુલ આજે તાલુકા સ્વાગતમાં 10 પ્રશ્નો મળેલ હતા અને એમાં 2 પ્રશ્નો દિન 7માં નિકાલ થાય એમ છે. બાકીના 8 પ્રશ્નોનો આજરોજ નિકાલ કરવામાં આવેલ છે. આપના માધ્યમથી જણાવું છું કે આપના લગતા પ્રશ્નોની 1 થી 10 તારીખમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર આપ અરજી કરી શકો છો.